નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અમાસના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જ બની રહેશે। તો મિત્રો, અમાસના દિવસે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેશો તો મિત્રો, ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, તેમજ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। કારણ કે આ દિવસે અમાસ છે અને તમે પણ જાણો જ છો કે આ દિવસે અત્યંત મહત્વનું છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। અને આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો, તો પહેલાના આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી જ કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત તો એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે, તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ। કારણ કે માતા અને બહેનો ઘરની લક્ષ્મી છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ અમાસના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે, તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। કારણ કે આ અમાસ ગણેશજીને સમર્પિત પણ કરવામાં આવે છે। તેથી ચાલો જાણીએ કે આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો તમને જણાવીએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો, તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી 7 મગના દાણાનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરી કરીએ છીએ, કામ માટે બહાર જઈએ છીએ, અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ, તે લોકોને એ પણ ચિંતા હોય છે કે ચિંતા કરવાની તમારે કોઈ જ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો। કારણ કે અમાસનો દિવસ જે હોય છે, આ દિવસ ભાગ્યે જ આવે છે, અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો આ ઉપાય ખાસ અવશ્ય જ કરી લેવો જોઈએ। તો મિત્રો, અમાસના દિવસે શક્ય હોય તો તમારે આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણસર તમે એ નથી કરી શકતા, તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયના પરિણામ ચોક્કસ મળશે। તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે। જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે મહેનત કરો છો, પણ સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો, અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય જ તમારે કરવો જોઈએ। તો મિત્રો, ચાલો જાણીએ કે આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલા જો તમે
ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો. જુઓ મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે બુદ્ધિ, જ્ઞાન અને વિવેક આપનાર ભગવાન ગણેશને સમર્પિત છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે. તેથી અમાસે કરવામાં આવેલા આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને સમર્પિત છે. તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે પણ જાણવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, તો મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ નથી થઈ શકતા, અથવા તો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય, અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગો છો, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે. અને જુઓ મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે. પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાની છે કે આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે પણ લીલા મગના દાણા લેવાના છે અને આખા હોવા જોઈએ, એટલે કે તૂટેલા ન હોવા જોઈએ. આ માટે જ તમારે 7 મગના દાણાની જરૂર પડશે. તો જુઓ, 7 મગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં તમારે પહોંચવું પડશે. જુઓ, ગુરુદેવે કહ્યું જ છે કે તમે આ ઉપાય કરવાથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો. કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે જ તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે. પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય કરવાથી સવાર સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, પહેલા જુઓ, તમને જોઈએ તેટલા લીલા પરવાળા 5, 7, 21 મગ તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે. પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરી દેવાના છે. હવે મિત્રો જુઓ કે મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ તેને શિવલિંગને સ્પર્શ કરાવીને, તમે બધા જ જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ વસ્તુ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ જ છીએ. એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. મિત્રો, તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. આ પછી જ તમારી જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનના ગમે તે રોગ હોય, તમારા જીવનમાં ચાલી રહ્યું છે, અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવી પડશે. પછી મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવવી પડશે. તો જુઓ, તમારે આ મંત્રનો જાપ કરવો જ પડશે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી પડશે. આ પછી તમારે મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવી પડશે. આ પછી તમારે આ લીલા મગની મુઠ્ઠીથી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાનો છે અને ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે. પછી તે જ મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જઈને તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે. હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવના મંદિરની આજુબાજુ જે પણ બેલપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાસના દિવસે, તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે છે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી જ ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો અને તમારે તમારા મગના દાણાને બેલપત્રના ઝાડનો સ્પર્શ કરવાનો છે અને તમારી જે પણ ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે. પછી જ તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલીના ઝાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે
કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારે તમારા ઘરે આવવું પડશે. જે કોઈ અમાસના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી નથી રહેતી, એવું કોઈ કાર્ય નથી બાકી રહેતું જે સફળ ન થઈ શકે. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો, અને જો તમે દિલથી પ્રાર્થના કરી રહ્યા હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય અમાસના દિવસે અવશ્ય જ કરવો જોઈએ. મિત્રો, ચાલો જાણીએ કે ગુરુદેવ દ્વારા આપેલ અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે. ગુરુદેવે જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે. એમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરો. પછી તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચવાનું છે. આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે. પછી તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરીને તેનાથી તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે. એક લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌ પ્રથમ રાખવાનો છે. જો તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખો અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગનો દાણો છે એ દીવો પ્રગટાવ્યા બાદ તે એક મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરત જ જુઓ, એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવું પડશે. પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તોભ્યમ એનો 11 વાર જાપ કરવો પડશે. પછી જ દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છા પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. જુઓ, લીલા મગના દાણાનો આ ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવે કહ્યું છે કે લીલા મગનો આ ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે. તેનાથી જ ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. અને તમારે આ ઉપાય ફક્ત અમાસના દિવસે જ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી જ પૂર્ણ થઈ જશે. અને મિત્રો, હવે અમે જે ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે અમાસના દિવસે ગણેશ મંદિરમાં જઈને જ આ ઉપાય તમારે કરવાનો રહેશે. મિત્રો, સૌપ્રથમ જાણીએ કે ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તે ખૂબ જ જાણવું જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ નહીં કરતા. તો મિત્રો, ચાલો એના વિશે જાણી લઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચડાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ભગવાન શિવજીને સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચડાવવામાં આવે છે. એને ચડાવવું શુભ માનવામાં પણ આવે છે. ભગવાન ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે એક બીલીપત્ર અર્પણ ન કરવું, તમારે 2 અથવા તો તેમાંથી વધુ બીલીપત્ર અર્પણ કરવાના છે. તમે 3 બીલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બીલીપત્ર ગણેશના ચરણોમાં અર્પણ કરીને તે બીલીના પાનને પાછું લઈ લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે તમારે કરવાનું છે. મિત્રો, શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવીએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી. તમારે બુધવારના દિવસે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરો અને તેમાંથી એક પાન ઘરે લાવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ આપણે જાણીશું. મિત્રો, દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. કારણ કે મિત્રો, ગણેશને પણ આ ઘાસ ખૂબ જ પ્રિય છે. પરંતુ જ્યારે પણ તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો છો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો. તેને ક્યારેય પણ પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે.
જો દોરવાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દોરવાની 6 અથવા તો 21 ગાંઠ અર્પણ કરવી. તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે. આ કાર્ય ગુપ્ત રીતે તમારે કરવાનું છે. તો મિત્રો, મોદક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને વધુ જ પ્રિય છે. તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે તેની લડાઈ દરમિયાન જ્યારે પણ તેમના દાંત તૂટી ગયા હતા, ત્યારે તેમને ખાવામાં સમસ્યા બહુ જ થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા 6 મોદકના લાડુ અમાસના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનો છે, પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, અમાસના દિવસે ભગવાન ગણેશને સોપારી પણ અર્પણ કરી શકાય. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેથી જ સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવો જોઈએ. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે ઘરે લાવવાની છે. તો મિત્રો, અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરવો જોઈએ. સ્નાન કર્યા પછી સૌપ્રથમ પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં પણ તમે પાણી ચડાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી જ ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું જ કે અમાસના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે ગણેશજીના મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવીએ છે તેનું શું કરવાનું. મિત્રો, આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, બીલી અથવા તો શમીના પાન, જે પાન તમને ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો, એ પાનને તમારે તેને ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવવા લાગશે. અને પછી મિત્રો, હવે તમે જે સોપારી લઈ ગયા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરીને ઘરે લાવવાની છે અને ઘરની પૂજા મંદિરમાં સારી રીતે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તમે બહાર જવાના હો, કોઈ નોકરી બાબતે અથવા તો કોઈ બિઝનેસ બાબતે જતા હોય, તો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય, તો તે સોપારીને 2 હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જવાનું છે. સોપારી એ ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે મિત્રો આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે જે દુર્વાગ મંદિરમાંથી લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે. ત્યારબાદ કોઈ પણ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની અને દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા જ બન્યા રહે છે. તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા જો સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય ગણેશ જરૂર લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.